તો પુલવામા એટેકને લઈને એક ચોંકાવનારો ખુલાસો થયો છે। પુલવામા હુમલા માટે વિસ્ફોટકોની ખરીદી એમેઝોનથી કરાઈ હતી। FATFના રિપોર્ટમાં આ સમગ્ર ખુલાસો થયો છે। હુમલા માટે તૈયાર કરાયેલા RDXમાં વિસ્ફોટક વપરાયો હતો। FATF એમેઝોનથી કેમિકલ એલ્યુમિનિયમ પાવડર મંગાવ્યો હતો। FATFે કહ્યું કે ISથી પ્રભાવિત આતંકીઓએ ઓનલાઈન પેમેન્ટ પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો। તો આ તમામ બાબતો જે બહાર આવી છે, ઈ-કોમર્સ, VPN, ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ ટ્રાન્ઝેક્શનમાં। FATF દ્વારા તમામ તપાસ કરવામાં આવી કે જ્યાં ઈ-કોમર્સ અને ઓનલાઈન પેમેન્ટને હવે FATFે ખતરારૂપ ગણાવ્યું છે। ઓનલાઈન વિડીયો ગેમ્સ, ઓનલાઈન ગેમ્સને લઈને પણ સતર્ક રહેવાની વાત કરવામાં આવી છે। તમને જણાવી દઈએ કે 2019માં પુલવામામાં ભારતીય સુરક્ષા દળોના જવાનો પર હુમલો થયો હતો। 40 જવાનો શહીદ થયા હતા। આ હુમલો આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઇશારે થયો હતો।